આપણને ઊંડાણપૂર્વક તેની સમજૂતીને જાણપણું આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં અને ગુરુ હરિમોહન સાંઈ મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર શ્રીજી મહારાજના ત્યાગી અને ગૃહસ્થ તમામ આશ્રિતો માટે આ નિત્ય પૂજાનો આખો ક્રમ એ પોતે બતાવેલો છે. સત્સંગ દીક્ષાની અંદર મોહન સાંઈ મહારાજે શ્લોક નંબર 51 થી 78ની અંદર નિત્ય પૂજા કેવી રીતે કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન એ મોહન સાંઈ મહારાજે આપણને આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપ્યું છે. તો સૌપ્રથમ આપણી વિધિ આવે છે તિલક ચાંદલો નિત્ય પૂજાની અંદર. તો તિલક ચાંદલો કરતી વખતે આપણે સ્થૂળ ક્રિયા તો કરીએ છીએ, પણ સ્થૂળ ક્રિયાની સાથે સાથે આપણે માનસિક રીતે કહેતા કે મનથી વૈચારિક સાધના પણ કરવાની હોય છે. તો જ્યારે તિલક ચાંદલો આપણે કરતા હોઈએ ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનો આપણે જાપ કરી શકીએ, અથવા ગુરુનું આપણે સ્મરણ કરી શકીએ, અથવા તો પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સાંઈ મહારાજના વિશેષ પ્રસંગો અથવા તો તિલક ચાંદલો બાપા કરતા હોય એના આપણે દર્શન કર્યા હોય એની આપણે સ્મૃતિ કરી શકીએ. તો સ્થૂળ ક્રિયા એ તો તિલક ચાંદલો કરવા પણ મનની અંદર સતત સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અને સાથે સાથે ગુરુવર્યોની સ્મૃતિ એ થાય તો વૈચારિક સાધના પણ કહેતા કે મનથી જે આપણે ક્રિયામાં જોડાવાનું છે નિત્ય પૂજામાં એ આપણે સારી રીતે જોડાઈ શકીએ. ત્યારબાદ આપણે સૌપ્રથમ મૂર્તિઓનું આપણે સ્થાપન કરી અને જે આપણે શ્લોક બોલવાનો હોય છે, જે આપણો આહવાન મંત્ર, હમણાં આપણે વિડીયોમાં જોયું કે પેલા ભાઈ આહવાન મંત્ર બોલતા હતા. આમ તો આહવાન મંત્ર હતો જ નહીં, એ તો આશ્રય દીક્ષા મંત્ર બોલતા હતા. પછી આપણે ઉત્તિષ્ઠ સહજાનંદ જે આપણે આહવાન મંત્ર બોલીએ છીએ એ બોલતા બોલતા આપણે મનમાં ચિંતન એવું કરવાનું છે કે આપણા પોતાના બહુ મોટા અહોભાગ્ય છે કે આપણને ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ, અને પ્રાપ્તિની સાથે આપણને જે ગુરુ હરિ પ્રમુખ સાંઈ મહારાજ અને મોહન સાંઈ મહારાજ આપણને જે મળ્યા એમનો અંતરમાં વિચાર કરતા કરતા અને એ પ્રાપ્તિ આપણને થઈ એનાથી આપણું બહુ મોટું સૌભાગ્ય છે એવું મનમાં ચિંતન કરતા કરતા આ શ્લોકની અંદર આપણે એ જોડાવાનું છે. ત્યારબાદ મૂર્તિઓનું સ્થાપન કરીએ પછી મંત્ર જાપ કરવાનો છે, એટલે કે આપણે માળા કરવાની છે. તો માળા કરીએ એ વખતે પણ એકદમ એક એક મણકો સારી રીતે પસાર થાય અને દરેક મણકાએ આપણને શ્રીજી મહારાજની મૂર્તિ અથવા તો આપણા ગુરુઓનું આપણને સ્મરણ થાય એ રીતે આપણે માળા ફેરવીએ. 2016ની સાલમાં મોહન સાંઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા 15 મિનિટ માળા ફેરવો છો, એટલો સમય જાય છે, તો તમે કેટલી માળા 15 મિનિટમાં કરો છો? ત્યારે મોહન સાંઈ મહારાજે વાત કરેલી કે 15 મિનિટમાં ખાલી 12 જ માળા થાય છે. અને આપણો વિચાર કરીએ આપણે તો 15 મિનિટમાં પૂજા પૂરી થઈ જાય, તિલક ચાંદલો થઈ જાય, માળાએ થઈ જાય અને વાંચને થઈ જાય, બધું થઈ જાય. સ્વામી બાપા કહે મોહન સાંઈ મહારાજ કે પ્રત્યેક મણકે એ પોતે ધીમે ધીમે સ્મૃતિ કરતા કરતા મહારાજની સ્મૃતિ કરતા કરતા અને ગુરુવર્યોની સ્મૃતિ કરતા કરતા એ પોતે મોહન સાંઈ મહારાજ માળા ફેરવે છે. તો આપણે પણ જ્યારે માળા કરીએ પૂજાની અંદર ત્યારે હમણાં વિડીયોમાં પણ આપણે જોયું કે આપણી દશા આવી હોય છે કે માળા કરતા કરતા મોબાઈલે ચેક કરી લઈએ, પછી પેપર પણ વાંચી લઈએ, ઘણા તો ટીવી ચાલુ હોય ને પૂજા કરતા એવા પણ સુરત ભક્તો છે કે ટીવી સમાચાર જોતા જોતા પૂજા કરી લઈએ, પછી તો નોકરી ધંધે જવાનો હોય ટાઈમ મળે નહીં. તો આવી બધી આપણી જે કુટેવો છે, કારણ કે આ નિત્ય પૂજા એ ખાલી આપણી સ્થૂળ ક્રિયાઓ નથી, એ સ્થૂળની સાથે સાથે આપણે ભગવાનના સંત સાથે જોડાવાનું છે, મનથી જોડાવાનું છે. એટલે જો ખાલી માળા કરીએ ને આપણું મન જોડાયેલું ના હોય તો આ બધી ક્રિયાઓ થાય. મોબાઈલમાં આપણે વૃત્તિ જાય, છાપામાં જાય, ટીવીમાં જાય, કે ઘરમાં કોણ આવ્યું ગયું એનો વિચાર આવે, ચા થઈ કે નહીં, નાસ્તો ટિફિન તૈયાર થયું છે કે નહીં, આ બધા વિચારો આવે. પણ નિત્ય પૂજા કરતી વખતે જ્યારે આપણે માળા કરીએ
ત્યારે સંપૂર્ણ આપણે જે પૂજામાં જે મૂર્તિઓ આપણે પ્રસ્થાપિત કરી છે એના દર્શન કરતાં કરતાં અને આપણે જે ગુરુવર્યોના અથવા તો આપણે જે મંદિરે જે ઠાકોરજીના દર્શન કર્યા હોય, મહારાજની મૂર્તિ હોય, ઘનશ્યામ મહારાજની હોય કે બાપાના દર્શન કર્યા હોય, એની સ્મૃતિ કરતાં કરતાં પ્રત્યેક મણકે એ સ્વામિનારાયણ નામ બોલાવવું જોઈએ. ઘણી વાર માળા ફેરવીએ તો એટલી ફાસ્ટ કે મંત્ર તો મોડેથી બોલાતો જ ન હોય અને એકદમ ફૂલ સ્પીડમાં માળા ચાલતી હોય તો એ માળાનો કોઈ અર્થ નહીં. જેટલું સ્મરણ સાથે અને સ્મૃતિ સાથે કરીએ એટલું આપણને એનો આપણને ફાયદો. ઘણી વાર આપણને વિચાર કેવો આવે કે મનમાં સ્વામી બોલાય છે ને, પણ તમે પ્રયત્ન કરજો માળા ચાલુ હોય પણ જો તમે મોઢેથી સ્વામી બોલો નહીં તો મન તો ક્યાંનું ક્યાંય તમામ આપણે ભટકવાનું છે, ગમે તેવા વિચારો કરવાનું છે. એટલે આ સ્થૂળ ક્રિયાની સાથે આપણી આવી રીતે મનથી પણ આપણે આવું સ્મૃતિ સાથે કહેતા કે ભજન સાથે જોડાઈએ તે માળા આપણી યથાર્થ થતી હોય છે. ત્યાર પછી માળા પછી આવે છે પ્રદક્ષિણા. તો પ્રદક્ષિણા આપણે કરીએ છીએ તો પ્રદક્ષિણામાં પણ આપણે મનથી કેવી રીતે જોડાવાનું છે? તો મનથી એવી રીતે વૈચારિક સાધના કરવાની કે આપણા કેન્દ્રની અંદર દિવસ દરમિયાન જે કંઈ કાર્ય આપણે કરીએ એના કેન્દ્રમાં એ પોતે અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણા ગુરુ છે, એને આપણે કેન્દ્રમાં રાખીને આપણું જીવન આપણે એમના નિર્ણયો દ્વારા આપણું વર્તન એમના આદેશ દ્વારા રહે એ પ્રકારનો આપણે એમનો વિચાર કરવાનો છે. અને વિચાર કરતાં કરતાં પ્રદક્ષિણા કરવાની છે. ઘણીવાર એટલી ફાસ્ટ પ્રદક્ષિણા કરીએ કે આમ ભગવાનમાં અડફેટમાં ચડી જશે એવું લાગે કે જો કદાચ ઠોકર વાગે તો પૂજાનું આસન ક્યાંય જતું રહે, એટલી સ્પીડમાં પ્રદક્ષિણા આપણે કરતા હોઈએ. તો જો એવી રીતે નથી કરવાની, શાંતિથી ભલે એક જ માળા આપણે પ્રદક્ષિણામાં કરીએ અથવા તો 5 જ પ્રદક્ષિણા કરીએ કે 11 કરીએ, પણ આવી સ્મૃતિ સાથે કે મારા જીવનના દિવસ દરમિયાનની દરેક ક્રિયામાં એ કેન્દ્ર સ્થાને શ્રીજી મહારાજ અને ગુરુહરિ મોહનસિંહ મહારાજ છે એ લક્ષ્યમાં રાખીને આપણે એ આ પ્રદક્ષિણા આપણે કરવાની હોય છે. ત્યારબાદ આવે છે દંડવત. આપણે પૂજાની અંદર 6 દંડવત પ્રણામ કરવાની આપણને આજ્ઞા કરેલી છે. તો એમાં વિચાર શું કરવાનો છે કે આપણે ભગવાન અને સંતના દાસ છીએ. એ દાસ ભાવ સાથે આપણે એ દંડવત કરવાના છે. અને 5 દંડવત આવી રીતે કરવાના. હું ભગવાન અને સંત એટલે કે પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ, એમના ભક્તો સંતો એ સર્વેનો દાસ છું. આ દાસત્વ ભક્તિ દ્રઢ કરતાં કરતાં આપણે દંડવત કરવાના છે. હમણાં આપણે વાત કરી કે આમ કસરત કરતા હોઈએ, આમ પેલું દંડ બેઠક કરતા હોઈએ એવી રીતે દંડવત કરવાના નથી, પણ ભક્તિભાવથી આપણા 8 અંગ સાષ્ટાંગ દંડવત પણ આપણે કહીએ છીએ. 8 અંગ આપણા નાક છે, કાન છે, આપણે વાણી, આપણું હાથ પગ, આ બધું એ જમીનને સ્પર્શ થાય અને એની સાથે વૈચારિક એટલે કે હું સર્વેનો દાસ છું આવા ભાવથી દંડવત આપણે કરવાના છે. અને છેલ્લો દંડવત કે આપણે છઠ્ઠો કરીએ છીએ એ દંડવત આપણે માફી માટેનો કરીએ છીએ કે જાણે અજાણે આપણાથી કોઈ ભક્તનો દ્રોહ થઈ ગયો હોય દિવસ દરમિયાન, કે મનથી, વચનથી, કર્મથી, એટલે કે આપણે વચનથી કોઈને ખખડાયા હોય, કોઈને અપશબ્દ બોલ્યા હોઈએ, અથવા તો મનથી કોઈના માટે આપણે ખરાબ વિચાર્યું હોય અથવા ખરાબ બોલ્યા હોઈએ, તો એ બધું જ એ ગુનાહ કરેલા આપણા ભગવાન માફ કરે. એ માફી માટે આપણે છઠ્ઠો દંડવત એ આપણે પૂજાની અંદર આપણે કરીએ છીએ. ત્યારબાદ આપણે ધૂન કરીએ છીએ, કહેતા કે પ્રાર્થના કરીએ છીએ દંડવત કર્યા પછી. તો ધૂનમાં પણ આપણે એ પ્રાર્થના આપણે કરીએ કે ભગવાન સ્વતંત્ર છે અને આપણી બધી જ પ્રાર્થના સાંભળે છે, છતાં પણ આપણું જે હિત થવાનું હોય એવી પ્રાર્થના આપણી સાંભળે. ઘણીવાર આપણને વિચાર આવે કે પ્રાર્થના આપણે આટલી બધી કરીએ છીએ પણ કેમ આપણું કંઈ કામ થતું નથી. ત્યારે આ વિચાર કરવો કે પ્રાર્થના તો ભગવાન આપણી બધી સાંભળે છે, પણ આપણું જેમાં હિત થવાનું હોય એવી પ્રાર્થના ભગવાન સાંભળે. અને જેનાથી આપણને દુઃખ થવાનું હોય, આપણે સત્સંગમાંથી પાછા પડવાના હોઈએ, ભગવાન કે સંત આપણા જીવનમાંથી દૂર થઈ જાય અને વ્યવહાર કે પૈસા કે સંસાર પ્રદાન થાય એવી પ્રાર્થના ભગવાન તેને સાંભળતા નથી. છતાં પણ આપણને વ્યવહારિક કોઈ તકલીફ ન પડે, પૈસે ટકે કે સમાજમાં, કુટુંબમાં, એટલું તો આપણને ભગવાન અને સંત આપી જ દેતા હોય છે. તો જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આવો વિચાર કરવો કે ભગવાન તો સ્વતંત્ર છે, પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ મારી બધી પ્રાર્થના સાંભળે છે, પણ મારા હિતમાં જે હશે
અથવા તો મારા જે સુખી થવા માટે જે મારા માટે યોગ્ય હશે એટલું ભગવાન અને સંત મને આપશે. તો પ્રાર્થના કરતાં કરતાં આપણે ધૂન કરીએ ત્યારે આ વિચાર આપણા મનની અંદર આપણે હોવો જોઈએ. અને છેલ્લે પુનરાગમન, આપણે વિસર્જન ભગવાનનું કરતા નથી, પણ આપણે પુનરાગમન ફરીવાર પધારવા માટે ભગવાનને આપણે આપણા હૃદયમાં આપણે સ્થાપિત કરીએ છીએ કે ભગવાન તમે મારા હૃદયમાં બિરાજમાન થાવ અને દિવસ દરમિયાન આપણી સાથે સાથે રહે છે પાછા. અને આપણે પ્રાર્થના કરીએ કે આવતીકાલે પાછા વહેલા પૂજામાં પધારજો. તો પૂજામાંથી વિસર્જિત કરીને આપણે આપણા હૃદય આકાશમાં એમને આપણે સ્થાન આપીએ છીએ અને આખો દિવસ એ ભગવાન આપણી સાથે ને સાથે રહે છે, આપણા આત્મામાં બિરાજમાન રહે છે. તો આવી ભાવના સાથે આ પુનરાગમન મંત્ર આપણે એ બોલવાનું હોય છે. તો આ પ્રકારની બે ક્રિયા એ હંમેશા નિત્ય પૂજામાં આપણે કરીએ ત્યારે, અને દિવસ દરમિયાન કોઈ પણ આ પૂજા આપણે કરીએ છીએ એ રોજ નક્કી કરવું પડે કે આજે આ પૂજાના જે બે અંગ છે, કોઈ પણ બે અંગ, તિલક ચાલુ કરવાનો હોય કે પછી માળા કરવાની હોય કે પ્રદક્ષિણા દંડવત કરવાના હોય કે પછી આ રીતે પ્રાર્થના, એ કોઈ પણ બે ક્રિયામાં મારે એ પોતે ભગવાનને સંતની સ્મૃતિ કરવી છે એવું નક્કી કરવું પડે. ધારો કે આપણે આજે પૂજા વિશે પ્રવચનમાં સાંભળ્યું, આ વિડીયોમાં આપણે જોયું, અત્યારે પીપીટી દ્વારા આપણે સમજ્યા દરેક અંગની આપણે કેવી રીતે મનથી પણ જોડાવાનું છે. તો આ સાંભળ્યા અને વિચાર્યા પછી આપણે નક્કી કરવાનું કે કાલથી જ્યારે હું તિલક ચાલનો સવારે પૂજામાં કરવા બેસું ત્યારે મને આટલી સ્મૃતિ તો કરવી જ છે. પ્રમુખ સાંઈ મહારાજના જ્યાં જ્યાં તિલક ચાલનો કરતા દર્શન આપણે કર્યા હોય અથવા મોહન સાંઈ મહારાજના કર્યા હોય તો એની સ્મૃતિ મારે કરવી જ છે. આપણે જ્યારે બંને હાથોએ આપણે જે તિલક ચાલનો કરીએ ત્યારે મોહન સાંઈ મહારાજ આટલી ઉંમરે પણ બંને હાથોએ તિલક ચાલના કરે છે, તો એની સ્મૃતિ આપણે કરીએ. મોહન સાંઈ મહારાજ જે રીતે માળા ફેરવે છે, શરૂઆતના કાળમાં તો મોહન સાંઈ મહારાજ દંડવત પણ કરતા. જ્યારે 2016ની સાલમાં મોહન સાંઈ મહારાજ પધાર્યા, ગુરુપદે આવ્યા પછી આપણા જૂના સભા મંડપમાં, તો સ્વામીને દંડવત પણ કરતા. તો એના પણ દર્શન આપણે કર્યા છે. તો દંડવત કરતા અહીંયા ત્યારે એ સ્મૃતિ કરીએ મોહન સાંઈ મહારાજની, અથવા વિડીયોમાં તો આપણે કર્યા છે, કદાચ પ્રત્યક્ષ દર્શન ન કર્યા હોય પ્રમુખ સાંઈ મહારાજના કે મોહન સાંઈ મહારાજના, તો પૂજાના પ્રત્યેક દર્શન આપણે વિડીયો દ્વારા કે પ્રત્યક્ષ રીતે આપણે ગુરુઓના કર્યા છે. તો શક્ય બને તો બધી જ આપણી પૂજાના દરેક અંગની અંદર આપણને વધારેમાં વધારે ભગવાન અને સંતનું ચિંતન થાય. જો ટાઈમ તો આપણે રોજ અડધો કલાક કે 35 મિનિટ કાઢીએ જ છે પૂજા માટે, તો ખાલી ફિઝિકલ નહીં, ખાલી સ્થૂળ રીતે માળા કરી દઈએ, તિલક ચાલનો કરી દઈએ, દંડવત કરી લઈએ, પ્રદક્ષિણા, એવું નહીં. સ્થૂળ રીતે ટાઈમ આપીએ છીએ તો પછી મનથી પણ કેમ નહીં, સ્મૃતિ સાથે જો કરીએ તો વિશેષ આપણને એનું ફળ મળતું હોય છે. તો આવા 7 આ જે પૂજાના અંગો આપણને મહારાજે બતાવ્યા છે, અને મોહન સાંઈ મહારાજે બહુ ડિટેલમાં કહી દીધું આપણને 51ના શ્લોકથી 58ના શ્લોક સુધી. એમાં દૈહિક પણ આવી ગયું અને વૈચારિક એટલે કે માનસિક સાધના પણ આવી ગઈ. તો બંનેને પેરેલલ ઘણીવાર આપણે સ્થૂળ રીતે પૂજા થઈ જાય, પણ જે મનથી જે જોડાવાનું છે, આવી સ્મૃતિ કરવાની છે, આવા વિચાર કરવાના છે, એ નથી થતું. એમાં લગભગ આપણે 80% આપણે કરતા નથી. તો સ્થૂળની સાથે સાથે માનસિક એટલે કે વૈચારિક સાધના પણ કરીએ. જો કરીએ તો યથાર્થ ફળ મળે. આમ દિવસ દરમિયાન તો આપણે નોકરી ધંધો બધું કરતા હોઈએ, તો એટલું આપણને ભગવાનની સ્મરણ કરવાનું કે બાપાનું સ્મરણ કરવાનો ટાઈમ મળતો નથી, કે વ્યક્તિગત પછી થોડી માળા 2-5 દિવસમાં એક્સ્ટ્રા કરી એવો ટાઈમ મળતો નથી. તો પૂજાનો સમય કેવો છે કે આપણે પૂજામાં અડધો કલાક કે પોણો કલાક આપણે ટાઈમ કાઢીએ જ છીએ, તો પછી એમાં કેમ સારી રીતે ન કરી શકીએ? તો જેટલું વિચાર સાથે, મહિમા સાથે, અને જે રીતે આપણને મોહન સાંઈ મહારાજે પદ્ધતિ બતાવી છે કે દરેક ક્રિયામાં ભગવાનને સંતનું સ્મરણ કરતાં જો એ કરતાં કરીએ તો વિશેષ આપણને લાભ થાય. અને આ પૂજા છે તો આપણું ભગવાનને સંત સાથેની ડાયરેક્ટ મુલાકાત છે. અને ઘણી બધી વખત પ્રમુખ સાંઈ મહારાજે મોહન સાંઈ મહારાજે કીધું છે કે પૂજામાં તમે જે પ્રાર્થના કરો છો એ અચૂક અમે સાંભળીએ છીએ, એ પ્રમાણે તમને આશીર્વાદ આપીએ છીએ. તો જો પૂજામાં સાક્ષાત મહારાજ અને ગુરુ પરંપરા મોહન સાંઈ મહારાજ પધારે છે, તો આપણે ધારો કે કોઈ કલેક્ટરને મળવા જઈએ કે મોટા ઓફિસરને મળવા જઈએ તો કેટલી મર્યાદા રાખીએ છીએ. તો પૂજા કરીએ ત્યારે પણ બધી જ મર્યાદા, આપણા જે વસ્ત્રો છે એ વસ્ત્રો પહેરવાનું પણ અમુક ચોક્કસ વસ્ત્રો આપણે નક્કી કરી આપ્યા છે કે ગમે તે વસ્ત્ર પહેરી પૂજા ન થાય, ગમે તે સ્થાને પૂજા ન થાય. પૂજા કરવાની અમુક રીતો, અમુક સ્થાન બધું જ આપણને ચોક્કસ નક્કી કરીને આપ્યું છે. અને આ કેવું છે કે પૂજા આપણી દૈનિક છે, રોજ કરવાનું છે. ધારો કે શિબિર આ એક જ દિવસ છે કે દર રવિવાર શિબિર નથી, તો શિબિર જેમ એક જ વાર છે. પૂજા એક વાર નથી, પૂજા તો આપણે લાઈફ ટાઈમ કરવાની છે. તો
તો એ જે કાયમ માટે જે વસ્તુ આપણે કરવાની છે ને આટલો મોટો લાભ જો આપણને થતો હોય તો કરીએ છીએ તો વ્યવસ્થિત કેમ નહીં? ડૉક્ટર સ્વામી ઘણી વાર કહે છે કે આપણે જે કામ કરીએ જ છીએ અને કરવાનું જ છે તો વ્યવસ્થિત કેમ ના કરીએ? તો પૂજા ભલે આપણે 25 મિનિટ કરીએ, અડધો કલાક કરીએ, 35 મિનિટ કરીએ, પણ જેટલો સમય પૂજામાં આપીએ એ પૂજા વ્યવસ્થિત થાય, મહિમા સાથે થાય, ભગવાન અને સંત આપણી પૂજામાં સાક્ષાત બિરાજમાન છે આવા ભાવનાથી થાય. આ બધી જો ભાવાત્મક આપણી ભાવનાઓ અંદર ભળે તો પૂજાનું યથાર્થ આપણને ફળ મળતું હોય છે. તો આપણે જે પ્રવચનમાં જે આપણે સાંભળ્યું પૂજા વિશે પ્રસંગો દ્રઢતાના, તો એ દ્રઢતા સાથે પૂજા કરીએ. પૂજાના જેટલા અંગો છે એ સંપૂર્ણ અંગ પૂજાના આપણે કરીએ. ઘણીવાર આપણે ઉતાવળ હોય તો દંડવટ કાપી નાખીએ, ઘણીવાર આપણે માળા કાપી નાખીએ, ઘણીવાર આપણે તપની માળા કાપી નાખીએ, પ્રદક્ષિણા. એવું નહીં કરવાનું. ભલે કદાચ તમે રોજ 15 માળા કરતા પણ ટાઈમ નથી તો આજે તમે 10 માળા કરો, પણ બધા અંગ પૂરેપૂરા કરો. એક પણ અંગ જો અધૂરો રાખીએ પૂજાનું તે પૂજા અધૂરી કહેવાય. કારણ કે આજે આપણે પૂજામાં દંડવટ ન કર્યા કારણ કે ટાઈમ ઓછો છે, ટાઈમ નથી, વહેલું જવાનું છે, તો પૂજા અધૂરી કહેવાય. તો તમે કદાચ માળા 1-2 ઓછી કરો, 15 કરતા હોય તો 10 કરો, 10 કરતા હોય તો 5 કરો, તો પૂજાના બધા અંગો વ્યવસ્થિત થાય તો યથાર્થ આપણને ફળ મળે અને આપણી સંપૂર્ણ પૂજા થઈ કહેવાય. તો આવું આપણને સરસ પૂજાનું માર્ગદર્શન આપણને આજે શિબિરમાં મળ્યું છે. તો આવતીકાલથી આવી આદર્શ રીતે આપણે પૂજા કરી શકીએ. અને જેમ શિવલાલ શેઠની પૂજામાં મહારાજ પ્રત્યક્ષ પધારતા, 3-3 કલાક પૂજામાં મહારાજ રહેતા એમની પૂજામાં, તેવી આદર્શ પૂજા આપણે કરીએ. અને આપણી પૂજામાં પણ પ્રમુખશાહી મહારાજ, મોહનસિંહ મહારાજ અને શ્રીજી મહારાજ એ સાક્ષાત રોજ આપણી ભક્તિ અનુયાય કરવા માટે પધારે એવી મહિમા સાથે, એવી દિવ્ય ભાવ સાથે આપણી પૂજા થાય એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.